હલો દર્શકો, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે એટલે આજે આપણે વાત કરવી છે ઓખારણ વિશે. ઓખારણ વિશે વાત કરતા પહેલા આપણે પ્રાર્થના કરી લઈએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ, શ્રી માતૃપિતૃ ચરણ કમલેભ્યો નમઃ, શ્રી કૃષ્ણાય વાસુદેવાય નમો નમઃ. દર્શકો, ઓખારણ આપણે ત્યાં બધા જ વાંચતા હશે, એટલે ઓખારણની અંદર શું આવે છે સ્ટોરી એ વાત નથી કરવી, મારે બીજી વાતો કરવી છે. એમાં મારે એ કહેવાનું છે કે આજે ઓખારણ જે છે એનું મહત્ત્વ શું છે. તો પહેલાં આપણે એ જાણી લઈએ કે ઓખારણ કોણે રચ્યું છે. તો ભટ્ટ પ્રેમાનંદ, કવિ, મહાકવિ ભટ્ટ પ્રેમાનંદ, જેને માણભટ્ટથી ઓળખાય છે, તેણે સરળ ભાષામાં સ્થાનિક લોકો સરસ રીતે સમજી શકે એવી ભાષામાં ગાઈ શકાય એવી રીતે એમણે એ રચના કરી છે. હવે આ જે રચના કરી છે એ કડવાથી, એટલે કડવું ગાઈ શકાય એવો કાવ્ય પ્રકાર છે. હવે આ જે છે એ છે શું, એનું મહત્ત્વ શું છે? તો આપણે જાણીએ કે શ્રીમદ ભાગવત એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. એમાં 10મો સ્કંધ એ ભગવાનનું હૃદય છે. તો આ ઓખારણની જે વાત છે ને એ શ્રીમદ ભાગવતના 10મા સ્કંધની અંદર શુકદેવજી અને પરીક્ષિત વચ્ચે થયેલો એક સંવાદ છે. તો આ ઓટોમેટિક ભાગવતના કારણે આનું મહત્ત્વ તો વધી જ ગયું, બરાબર છે ને? આપણે જાણીએ છીએ કે ભાગવતનું પઠન કરવાથી કે એનું વાંચન કરવાથી આપણના શોક, દુઃખ, તાપ, સંતાપ, કષ્ટો બધું ભગવાન શ્રી કૃષ્ણ હરી લે છે. તો એટલું જ ફળ આપણને ઓખારણનું વાંચન કરતાં પણ મળે છે અને આપણે આ બધાથી મુક્ત થઈએ છીએ. બીજી એક વાત ઓખારણની અંદર જ કહેવામાં આવ્યું છે કે જે લોકો ઓખારણ વાંચે છે એ ઘરે તાવ, તરિયો, એકાંતરિયો એ પ્રવેશ જ કરતા નથી, એટલે ભગવાન એને પ્રવેશ કરવાની મનાઈ કરી છે. બીજું, જે ઘરમાં કોઈ ભૂત પ્રેતની કોઈ બાધા હોય તો એ પણ દૂર થાય છે. એના માટે એક સરળ ઉપાય શું કરવાનો હોય ખબર છે? જ્યારે આપણે 3 દિવસનું પઠન કરતા હોય, એટલે આપણે મોટા ભાગે આપણે બધા 13, 14 અમાસને દિવસે શ્રી ઓખારણનું પઠન કરતા હોઈએ, તો તે દિવસે જ્યારે આપણે વાંચવા બેસીએ, દીવો કરીને વાંચતા હોઈએ આપણે, તો નાડાછડીનો એક દોરો બનાવી લેવાનો, એમાં 7 ગાંઠ વાળી લેવાની. નાડાછડીનો હોય તો સૂતર લઈ લેવાનું, સૂતરના 7 તાર લઈ લેવાના, 7 ગાંઠો વાળી લેવાની અને એ હાથમાં રાખી અને જ્યાં સુધી ઓખારણનું વાંચન થાય ત્યાં સુધી ભગવાનનું નામ સ્મરણ કરતા રહેવાનું અને પછી એ મંદિરમાં મૂકી દેવાનું. બીજે દિવસે પાછું એવી રીતે કરવાનું, ફરીવાર મંદિરમાં મૂકી દેવાનું અને ત્રીજે દિવસે જ્યારે ઓખારણનું વાંચન પૂરું થાય ત્યારે ભગવાનને પ્રાર્થના કરવાની કે અમારા ઘરમાં આ જે કંઈ બાધા છે તે દૂર થાય એવી કૃપા કરજો. અને ચોક્કસ જો કે બીમાર હશે તો વ્યક્તિ તંદુરસ્ત થઈ જશે અને આવી કોઈ છાયામાં આવી ગયા કે એવી કોઈ પ્રેત બાધા જેવું કંઈ હોય તો એમાંથી પણ એ મુક્ત થશે. અને બીજું કે આ ભાગવતનું મહત્ત્વને હિસાબે ઓખારણનું મહત્ત્વ છે, આ મહત્ત્વ છે. હવે પ્રશ્ન એક એ છે કે ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી કે ઓખારણ માત્ર ચૈત્ર મહિનામાં જ વાંચવું, ચૈત્ર મહિનામાં જ પઠન કરવું. પરંતુ આપણે બધા તો ચૈત્ર મહિનામાં જ વાંચન કરે છે. શા માટે? કારણ કે ચૈત્ર મહિનો સંવત મુજબ આપણું વર્ષની શરૂઆત ચૈત્ર મહિનાથી થાય છે, પ્રતિપદાથી. એટલે દરેકને મનમાં એમ હોય કે વર્ષની શરૂઆતમાં, અને આમાંય આ મહિનાની અંદર જુઓ તમે કેટલા બધા ધાર્મિક ઉત્સવો આવે છે. નવરાત્રિ આવે છે, 9 દિવસ માતાજીની ઉપાસના સાધના કરી હોય, પછી રામનવમીનો ઉપવાસ કર્યો હોય, હનુમાન જયંતિનું વ્રત કર્યું હોય અને ઘણી જગ્યાએ રામપારાયણ થતી હોય, ઘણી જગ્યાએ ભાગવત પારાયણ થતી હોય. અને પછી આ ઓખારણ ઘણા કરી શકતા હોય તો આખું વરસ મોડા એકટાણા કરે છે, ન કરી શકે એ છેલ્લા 3 દિવસ કરતા હોય છે અને 3 દિવસ એ ન કરી શકે ને 1 દિવસ તો કરતા જ હોય છે. તો આ જે વ્રત છે એનું જે પુણ્ય છે એ ગૌરી વ્રત જેટલું જ છે. કારણ કે આ જે સ્ટોરીની અંદર, વાર્તાની અંદર ઓખા છે એ ઓખાએ આ વ્રત કર્યું હતું અને એને પોતાને મનગમતો પતિ મળ્યો હતો. એ સિવાય એણે 3 દિવસ સુધી, જ્યારે અનિરુદ્ધને જેલમાં પૂરી દીધો હતો ત્યારે પણ એને એની મુક્તિ માટે 3 દિવસ એને નકોરડા ઉપવાસ કર્યા હતા. તો એ ઓશાનું તપ યાદ કરી અને આપણે બધા છેલ્લા 3 દિવસ વ્રત કરતા હોય છે, વાંચન કરતા હોય છે. તો આ જે વાંચનનું જે ફળ છે
એ આપણને એમ કહેવાય ને કે એનાથી આપણી શ્રદ્ધા વધે છે, ભક્તિ વધે છે, આપણી માનસિક શક્તિ વધે છે. આ બધું આપણી અંદર ખૂબ સરસ રીતે વધતું હોય છે. અને આપણે મનમાં એક સંકલ્પ કરતા હોય છે કે અમારું, અને હા, આ મહિનાને મધુમાસ કહેવામાં આવે છે. મધુમાસ એટલે એક દાખલા તરીકે આ મહિનાની અંદર મધમાખી છે ને ખૂબ જ મધ એકઠું કરતી હોય છે. તો એ પ્રતિક રૂપે સમજીએ આપણે પણ આ મહિનાની અંદર દાન, પુણ્ય, વ્રત, જપ, તપ, ઓખારનું વાંચન, પઠન આ બધું કરીને એટલું પુણ્ય અર્જિત કરવાનું, એટલી સકારાત્મક ઉર્જા અર્જિત કરવાની કે આપણે આપણું આખું વર્ષ ખૂબ જ સરસ જાય, ઉત્સાહથી જાય, આનંદથી જાય, ભક્તિસભર જાય. તો એ ભાવ સાથે આ મહિનાનું એમ પણ ખૂબ મહત્ત્વ છે. એટલા માટે આપણે આ મહિનાની અંદર ઓખારણ પણ વાંચતા હોઈએ છીએ. તો આ ઓખારણ વાંચવાના ઘણા બધા આવા ફાયદાઓ છે. અને આમ જુઓ ને તો આપણા સનાતન ધર્મની દરેક વાતો, દરેક કાર્યની પાછળ આવા અદ્ભુત કારણો રહેલા હોય છે. એ જાણીએ ને ત્યારે આપણને બહુ મજા આવી જાય. તો આપ સૌને આનંદ આવ્યો હશે. આજની વાત આપણે અહીં પૂર્ણ કરીશું. અને અલુણા વ્રતનું શું મહત્વ છે એની આપણે આવતીકાલ વાત કરીશું. એ પહેલાં આપણે કૃષ્ણ ભગવાનને આજનો ઉપક્રમ સમર્પિત કરી અને ભગવાનની પ્રાર્થના સાથે આપણે આ વાત પૂર્ણ કરીએ. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ચાલો આવજો.